Hello students, once again a very good afternoon to all and welcome back in today's extra session of elective accounting. Now students, in today's first session we started the second method of hire purchase. હાયર પરચેઝની સેકન્ડ મેથડ આજના ફર્સ્ટ સેશનમાં આપણે સ્ટાર્ટ કરેલ છે, જેનો તમે એક સમ કેલ્ક્યુલેટ કરેલ છે. મેથડ કઈ છે? વેન ધ અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ઇન્સ્ટોલમેન્ટ, રાઈટ? તો એ જ મેથડનો સેકન્ડ સમ આજે કેલ્ક્યુલેટ કરાવું છું સ્ટુડન્ટ્સ. ક્વેશ્ચન નંબર 25 given on page number 112 in your textbook. તમારી ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન નંબર 25 એ સામે રાખજો, રાઈટ? ચલો ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. ભાવેશ એન્ડ કંપની acquired a machine on hire purchase on 1st April 2009. ભાવેશ એન્ડ કંપની છે એક મશીન પરચેસ કરે છે હાયર પરચેસ સિસ્ટમથી. On which date? On 1/4/2009. The terms of contract were as follow. Terms are given, right? Then students આના પરથી તમે ડિસાઇડ શું કરી શકશો? First of all, give the heading in your book. Question number 25, page number 112. Always, first of all, we are writing down the name of hirer and vendor. Here the name of hirer is given Bhavesh and company. Buyer કોણ છે? Bhavesh and company. Vendor. Vendor name is not given. ના હોય તો ત્યાં તમે શું કરશો સ્ટુડન્ટ્સ? ડેશ, રાઈટ? વેન્ડરનું નામ નથી. આ ખ્યાલ આવે છે? તો તમે નામની બદલે વર્ડ કયો યુઝ કરશો? વેન્ડર. નેક્સ્ટ પોઈન્ટ શું લખીએ છીએ? તો કે અહીંયા શું પરચેસ કરે છે? પરચેસ્ડ મશીન. ઓન વિચ ડેટ? 1/4/2009. 3 points we are writing down. First point, cash price. Second, down payment. And third, rate of interest. ચલો જોતા જઈએ. રીડ કરો ક્વેશ્ચન. The terms of contract were as under. First point, the cash price of the machine was rupees 18,000. Cash price is given 18,000 rupees. Next point, rupees 7,200 were to be paid on signing the contract. At the time of purchase, તમે જે કોન્ટ્રાક્ટ સાઇન કરો છો એ વખતે તમે 7,200 રૂપીઝનું પેમેન્ટ કરો છો. આ ઇન્સ્ટોલમેન્ટ છે કે ડાઉન પેમેન્ટ સ્ટુડન્ટ્સ? આ શું છે? ઇન્સ્ટોલમેન્ટ, ડાઉન પેમેન્ટ. સો રાઇટ ડાઉન ડાઉન પેમેન્ટ ઇક્વલ્સ ટુ 7,200 રૂપીઝ. થર્ડ પોઈન્ટ, the balance was to be paid in 3 annual installment of rupees 3,600 plus interest per year. ચલો આ સેન્ટેન્સ છે, અંડરલાઇન કરજો સ્ટુડન્ટ્સ. 3 એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ. ઇન્સ્ટોલમેન્ટ કેટલા છે? 3. અને કેવા છે? એન્યુઅલ. હાફ યરલી નથી પણ વાર્ષિક એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ્સ છે. હરેક ઇન્સ્ટોલમેન્ટમાં અમાઉન્ટ શું છે? 3,600 પ્લસ ઇન્ટરેસ્ટ. મીન્સ આ જે 3,600 છે એમાં ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ છે નહીં. વાય? બીકોઝ પ્લસ ઇન્ટરેસ્ટ લખે છે એટલે હજુ તમારે એમાં ઇન્ટરેસ્ટ શું કરવાનું છે? એડ. તો હવે તમને આઈડિયા આવશે સ્ટુડન્ટ્સ, જો આગળનો સમ વ્યવસ્થિત કરેલો હશે, કે આ 3,600 એ શેના માટે છે? એ છે ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ, કે જેમાં તમે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરી અને એડ કરશો. સો એટ લાસ્ટ યુ વિલ ગેટ ધ ઇન્સ્ટોલમેન્ટ, રાઈટ? Number 4, interest chargeable on outstanding balance was 6% per annum. Rate of interest is given 6% per annum, annual rate of interest, right? Number 5, depreciation at 10% per annum is to be written off on the straight line method. Depreciation calculate કરો છો at the rate of 10% by using the straight line method, right? From the above particulars you are required to prepare in the books of Bhavesh and Company. Bhavesh and Company ની બુક્સમાં લેજર્સ છે એ પ્રિપેર કરવાના છે. Bhavesh and Company means hirer. હાયરરની બુક્સમાં કયા લેજર્સ બનાવવાના છે? નંબર 1, મશીનરી અકાઉન્ટ. સેકન્ડ, વેન્ડર્સ અકાઉન્ટ. થર્ડ, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. એન્ડ ફોર્થ, ડેપ્રિસિએશન અકાઉન્ટ. તમારે ડાયરેક્ટ ખાલી હાયરની બુક્સમાં 4 લેજર્સ જ પ્રિપેર કરવાના છે. આ સમની કેલ્ક્યુલેશન્સ ઇન્ટરેસ્ટની અને ડેપ્રિસિએશનની એ બંને હું અહીંયા કરાવું છું સ્ટુડન્ટ્સ. અને લેજર્સ છે એ હવે તમને એન્ટ્રીઝ છે ધીમે ધીમે મનમાં બોલતા જજો. એન્ટ્રીઝ હજુ યાદ ન રહી હોય સ્ટુડન્ટ્સ તો એ યાદ કરી લેજો, યાદ રાખી લેજો. અને લેજર્સ છે એ તમારે હોમવર્કમાં આજે પ્રિપેર કરવાના રહેશે.
So let's start with the calculation. Draw the table. Give the title, table showing calculation of interest. How many columns? 6. First, date. Second, opening balance of cash price. Third, installment. Fourth, interest at 6%. Fifth, credited to cash price. And 6, closing balance of cash price. Right? Starting always ક્યાંથી કરો છો ટેબલમાં? તમારા પરચેઝ ડેટથી. પરચેઝ ડેટ કેટલી આપે છે સ્ટુડન્ટ્સ? 1/4/2009. અને ઓપનિંગ બેલેન્સ ઓલવેઝ કેશ પ્રાઇસ જ લ્યો છો અહીંયા. સો રાઇટ ડાઉન કેશ પ્રાઇસ કેટલી આપે છે? 18,000 રૂપીસ. રાઈટ? સો રાઇટ ડાઉન 18,000. ઇન્સ્ટોલમેન્ટ સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ છે અત્યારે જ્યારે તમે પરચેઝ ડેટના જે પેમેન્ટ કરો છો એને ઇન્સ્ટોલમેન્ટ કહેવાય નહીં. તો આ શું છે? ડાઉન પેમેન્ટ. ત્યાં ખાસ લખજો જેથી કરી યાદ આવે. રાઈટ? અને ડાઉન પેમેન્ટમાં ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ ન હોય એટલે ત્યાં શું કરશો? ડેશ. રાઈટ? ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ એટલે કે કોલમ નંબર 5 કેમ મળશે? ઇન્સ્ટોલમેન્ટ માઇનસ ઇન્ટરેસ્ટ. સો અહીંયા માઇનસ કરો છો તો અગેન કેટલા થશે? 7,200. ક્લોઝિંગ બેલેન્સ કોલમ નંબર 6 કઈ રીતે મળશે? તો કે ઓપનિંગ બેલેન્સ એટલે કે સેકન્ડ કોલમ માઇનસ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ મીન્સ ફિફ્થ કોલમ. 18,000 minus 7,200 so 10,800 રૂપીસ. હવે તમારા 1 by 1 ઇન્સ્ટોલમેન્ટ્સની ડેટ છે એ લેતા જવાની. અહીંયા તમને ઇન્સ્ટોલમેન્ટ ડેટ્સ નથી આપેલ સ્ટુડન્ટ્સ, પણ તમને કહી દીધું છે કે 3 એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ્સ છે. તો તમારું આ યર છે એ એન્ડ ક્યારે થાય? 31st March 2010 ત્યારે તમારો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આવે. રાઈટ? એ જ લખો છો ડેટ. ક્લોઝિંગ બેલેન્સ અહીંયા શું થઈ જશે? ઓપનિંગ બેલેન્સ 10,800. તમારો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ તમને ડાયરેક્ટ નથી આપેલ, તમને આપેલા છે 3,600 રૂપીસ. રાઈટ? જેમાં ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ નથી. તો એ તમારા માટે શું છે? ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ. એટલે પહેલાં ડાયરેક્ટ આ જ લખવાનું 3,600. પછી લેવાનું ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ શેના પર કેલ્ક્યુલેટ થાય? ઓપનિંગ બેલેન્સ પર. 10,800ના 6%. સો ઇટ વિલ કમ 648 રૂપીસ. ઇન્સ્ટોલમેન્ટ કેમ મળે સ્ટુડન્ટ્સ? તમે તમારા ઇન્સ્ટોલમેન્ટમાંથી ઇન્ટરેસ્ટ માઇનસ કરતા એટલે તમને શું મળતું? ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ. અહીંયા તમારે રિવર્સ જવાનું, આ બંને પ્લસ કરો એટલે હવે શું મળી જશે તમને? ઇન્સ્ટોલમેન્ટ 4,248. ક્લોઝિંગ બેલેન્સ કઈ રીતે મળે? ઓપનિંગ બેલેન્સ માઇનસ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ સો 7,200 રૂપીસ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડાયરેક્ટ હવે નેક્સ્ટ યર એન્ડ ક્યારે થશે? 31st March 2011. ઓપનિંગ બેલેન્સ 7,200. ઇન્સ્ટોલમેન્ટ ડાયરેક્ટ નથી આપેલ બટ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ છે આપેલ છે, તો એ રેકોર્ડ કરો પહેલાં 3,600. ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરશો શેના પર? ઓપનિંગ બેલેન્સ પર. 7,200ના 6% કેટલા થશે? 432 રૂપીસ. હવે ઇન્સ્ટોલમેન્ટ મળે કઈ રીતે મળશે? તો ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ પ્લસ ઇન્ટરેસ્ટ એટલે શું મળે? ઇન્સ્ટોલમેન્ટ 4,032 રૂપીસ. રાઈટ? ક્લોઝિંગ બેલેન્સ કઈ રીતે મળે સ્ટુડન્ટ્સ? તમારું ઓપનિંગ બેલેન્સ માઇનસ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ સો ક્લોઝિંગ બેલેન્સ વિલ કમ 3,600 રૂપીસ. ટોટલ 3 ઇન્સ્ટોલમેન્ટ હતા. 2 ઇન્સ્ટોલમેન્ટની કેલ્ક્યુલેશન તમે કમ્પ્લીટ કરી તો લાસ્ટ અને થર્ડ ઇન્સ્ટોલમેન્ટ કયો છે? ડાયરેક્ટ નેક્સ્ટ યર 31st March 2012. ઓપનિંગ બેલેન્સ તો કે આજ ટ્રાન્સફર કરો 3,600 રૂપીસ. ઇન્સ્ટોલમેન્ટ ડાયરેક્ટ નથી આપેલ બટ તમને ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ આપે છે 3,600 રૂપીસ. ઇન્ટરેસ્ટ ઓલવેઝ શેના પર કેલ્ક્યુલેટ કરશો? ઓપનિંગ બેલેન્સ પર. 3,600ના 6%. સો ઇટ વિલ કમ 216 રૂપીસ. અહીંયા તમારા ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇઝમાં ઇન્ટરેસ્ટ એડ કરો છો સો ઇન્સ્ટોલમેન્ટ કેટલા થશે? 3,816 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ક્લોઝિંગ બેલેન્સ કેમ મળે? ઓપનિંગ બેલેન્સ માઇનસ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ એટલે લાસ્ટમાં અહીંયા શું થઈ જશે? આ નીલ. લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ પે કર્યા પછી તમારું ક્લોઝિંગ બેલેન્સ શું થવું જોઈએ? નીલ. જો એ આવી જાય દેટ મીન્સ કે તમારું ટેબલ છે એ શું છે? કરેક્ટ. લાસ્ટમાં કઈ 3 કોલમનો ટોટલ કરો છો સ્ટુડન્ટ્સ? ઇન્સ્ટોલમેન્ટ, ઇન્ટરેસ્ટ અને ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ.
Installment column total will come 19,296 rupees. Interest column total 1,296 and cash price credited total 18,000 rupees. ચલો ટેબલ છે એ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? હજુ સમજાતું ન હોય તો વ્યવસ્થિત રીતે સેશન છે ફરી પાછો રિવાઇઝ કરજો, જોજો અને સમજજો. બરાબર? ઓકે. નેક્સ્ટ ટેબલ આપણે શું બનાવીએ છીએ ડેપ્રિસિએશન માટે? ગીવ ધ હેડિંગ ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિસિએશન. હાઉ મેની કોલમ્સ આર ધેર? 4. ફર્સ્ટ ડેટ, સેકન્ડ ઓપનિંગ બેલેન્સ, third depreciation. What is the rate of depreciation given in the question? 10%. And last closing balance. Method કઈ છે સ્ટુડન્ટ્સ? સ્ટ્રેટ લાઇન મેથડ. સો ટાઇટલની બાજુમાં ઇન્ટુ બ્રેકેટ સ્પેસિફાઈ કરો SLM, દેટ મીન્સ સ્ટ્રેટ લાઇન મેથડ. ઓકે, સ્ટાર્ટિંગ ક્યાંથી કરો છો સ્ટુડન્ટ્સ? તમારા પરચેઝ ડેટથી યર એન્ડ થાય ત્યાં સુધી. પરચેઝ ડેટ છે 149, તો યર એન્ડ ક્યારે થાય સ્ટુડન્ટ્સ? ફર્સ્ટ યર 31st March 2010. ઓપનિંગ બેલેન્સ 18,000, એના પર 10% ડેપ્રિસિએશન 1,800, સો ક્લોઝિંગ બેલેન્સ 16,200. નેક્સ્ટ 31st March 2011. ઓપનિંગ બેલેન્સ છે એ પહેલાં તો ફાઇન્ડ આઉટ કરો, ક્લોઝિંગ બેલેન્સ જ કેરી ફોરવર્ડ કરશો 16,200. મેથડ કઈ છે સ્ટુડન્ટ્સ? સ્ટ્રેટ લાઇન મેથડ. મીન્સ એવરી યર ડેપ્રિસિએશન કેવું રહે? સેમ. કેમ? તો કે તમારે કેશ પ્રાઇસ ઉપર જ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થાય. એટલે અગેન કેશ પ્રાઇસ 18,000ના 10% 1,800 કરો માઇનસ, સો ઇટ વિલ કમ 14,400 રૂપીઝ. એન્ડ લાસ્ટ યર કમ્પ્લીટ ક્યારે થશે? 31st March 2012. ઓપનિંગ બેલેન્સ 14,400 અને ડેપ્રિસિએશન અગેન કેટલું થશે? 1,800 રૂપીઝ. સો ક્લોઝિંગ બેલેન્સ વિલ કમ 12,600 રૂપીઝ. ચલો અહીં સુધી સમજાય છે સ્ટુડન્ટ્સ? ઇઝ દેટ ક્લિયર? રાઈટ? નાવ સ્ટુડન્ટ્સ અહીંયા તમારી બધી કેલ્ક્યુલેશન્સ છે એ પૂરી થાય છે. હવે તમને ક્વેશ્ચનમાં એઝ પર ઇન્સ્ટ્રક્શન કેલ્ક્યુલેટ શું કરવાનું છે? તો કે લેજર્સ. કોની બુકમાં? ઇન ધ બુક્સ ઓફ હાયર. તમારે હાયરની બુક્સમાં લેજર્સ છે એ પ્રિપેર કરવાના છે. ક્વેશ્ચનમાં ક્યાં ક્યાં લેજર્સ કહે છે? નંબર 1 મશીન અકાઉન્ટ, સેકન્ડ 1 વેન્ડર અકાઉન્ટ, થર્ડ 1 ઇન્ટરેસ્ટ અકાઉન્ટ એન્ડ નંબર 4 સ્ટુડન્ટ્સ ક્યુ આપે છે? ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો હવે જર્નલ એન્ટ્રીઝ મનમાં બોલતા જાઓ અને એ પ્રમાણે પોસ્ટિંગ કરો લેજર્સમાં. તો એ આવડે સ્ટુડન્ટ્સ? બરાબર સમજી અને વ્યવસ્થિત રીતે એન્ટ્રીઝ છે કરતા જાઓ અને પોસ્ટિંગ એનું અહીંયા મૂકતા જજો. બરાબર? તો આજે આ 4 લેજર્સ છે હોમવર્કમાં આપું છું. સો હિયર વિથ ધીસ અવર સેકન્ડ મેથડ ઇઝ કમ્પ્લીટેડ. આજે આપણે આપણી સેકન્ડ મેથડ છે એ કમ્પ્લીટ કરીએ છીએ. મેથડ કઈ છે? વેન ધ અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધ ઇન્સ્ટોલમેન્ટ. અને એમ કેમ ખ્યાલ આવે ક્વેશ્ચન પરથી? તો કે ક્વેશ્ચનમાં લાઇન છે વ્યવસ્થિત રીતે રીડ કરશો. ટુગેધર વિથ ધ ઇન્ટરેસ્ટ કે પ્લસ ઇન્ટરેસ્ટ એ રીતે આપે ત્યારે શું છે? સેકન્ડ મેથડ. રાઈટ? સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ અવર ધીસ સેશન. રાઈટ? આજનો આ સેશન અહીંયા જ એન્ડ કરું છું. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ ગુડ ડે.